જય ગિરનારી મિત્રો મિત્રો ભારતીય સંસ્કૃતિમાં આપણને ઘણા બધા ઋષિઓ મળ્યા છે, ઘણા બધા વૈદ્યો મળ્યા છે। એમાં બે નામ જો બેસ્ટ લેવા હોય તો એક છે સુશ્રુત ઋષિ અને એક છે જંડુ ભટ્ટ। આ બંનેએ એક પ્રયોગ આપ્યો છે, આયુર્વેદનો જે બેસ્ટ પ્રયોગ છે, બંનેએ ઉપયોગ કરેલો છે ને હું સબૂત મૂકી છું, બંનેનું અહીંયા કટિંગ મૂકી તમે વાંચજો, બંનેના લેખ છે બરાબર। એવો આજે હું તમને આ પ્રયોગ આપવાનો છું। કોના ઉપર એ કામ કરશે એ પણ તમે જોઈ લો। ખાસ એ યાદશક્તિ, હરસ અને કૃમિ બરાબર, આ ત્રણ વસ્તુ ઉપર આ સુશ્રુત ઋષિ અને ઈ પછી અપનાવેલો જંડુ ભટ્ટે આ પ્રયોગ અપનાવેલો હતો। તમે નામ સાંભળ્યું છે જંડુ ભટ્ટનું તો ખાસ બરાબર, એણે પણ આ પ્રયોગ અપનાવેલો છે અને બહુ જોરદાર પ્રયોગ છે મિત્રો। તો ખાસ વિડીયો જોજો, પૂરેપૂરો જોજો, નવું જાણવા ઘણું મળશે બરાબર। પેલી વસ્તુ ઈ કે ભાઈ જે લોકોને યાદશક્તિ નબળી છે, સ્મરણ શક્તિ નબળી છે, વારંવાર ભૂલી જાય છે, અને બીજું કે હરસ છે અને હરસ મટાડવા હોય તો એના ઉપર પણ કામ કરશે। અને કૃમિ મોટા વ્યક્તિઓને પણ કૃમિ હોય, નાના બાળકોને તો હોય જ છે, પણ મોટા વ્યક્તિઓને કૃમિ હોય છે તો એના ઉપર પણ આ કામ કરશે। રેડી? હવે આમાં કઈ કઈ વસ્તુ લેવાની છે એ તમને પહેલા કહી દો ફટાફટ। તો આમાં મિત્રો માત્ર બે જ વસ્તુનો પ્રયોગ છે। કઈ કઈ બે વસ્તુ? એક છે વાવડિંગ અને બીજું છે જેઠીમધ। જોયું? હવે વાવડિંગ એટલે શું આપણે વિચાર થાય, જો વાવડિંગ છે ને, વાવડિંગ એને સંસ્કૃતમાં મિત્રો વિડંગ કહેવાય, વિડંગ। હિન્દીમાં એને વાય વિડંગ કહેવાય અને ગુજરાતીમાં આપણે વાવડિંગ કહીએ। રેડી? અને આ નાના નાના એકદમ નાના ફળ આવશે, હું અહીંયા તમને ફોટો મૂકી દઉં એટલે તમે જોઈને ઓળખી જાઓ, અને દરેક ગાંધીને દુકાનેથી મળી જશે બરાબર। હવે બીજું એ કે તમારે વાવડિંગ છે ને આખા લઈ આવવાના છે, પાવડર લેવાનો નથી। રેડી? આ પહેલી વસ્તુ સમજી ગયા। હવે જેઠીમધ બરાબર, હવે જેઠીમધ બહુ જાણીતી વસ્તુ છે, આપણે હિન્દીમાં એને મુલેઠીના નામથી ઓળખીએ છીએ અને ગુજરાતીમાં આપણે જેઠીમધ કહીએ છીએ, અને સંસ્કૃતમાં એને યષ્ટિ મધુ એવા નામથી ઓળખવામાં આવે છે। હવે આ બે વસ્તુ આખી મળી જાય ને, જેઠીમધ કદાચ તમને આખું મળે ને તો લઈ લેજો, એના લાકડા આવે એ આખા મળે, મૂળ હોય, ડાળીઓ હોય તો આખું મળે તો સારું, નહીતર એનો પાવડર લેવાની છૂટ છે। રેડી? આ તો આખા જ લેવાના છે, વાવડિંગનો પાવડર ન લેતા। હવે આ બંને લઈ લીધી, બંને દાખલા તરીકે 50-50 ગ્રામ લીધી, 50-50 ગ્રામનો એકદમ પાવડર કરી નાખવાનો છે, છારી અને વ્યવસ્થિત કરીને બંને પાવડર કરી, પછી બંનેને ભેગો કરી દેવાની છૂટ છે, 50-50 સમ માત્રા લેવાની છે। રેડી? એટલે આપણી દવા તૈયાર થઈ ગઈ। હવે આનો પ્રયોગ કેવી રીતે કરવો, અને બીજું કે આમાં આ પ્રયોગ કરો ને ત્યારે અમુક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, ખાવા પીવાનું, આ બહુ મહત્વનું છે। રેડી? હવે પ્રયોગ એવી રીતે કરવાનો છે, સવારે નરેણા ઉઠી, જ્યારે ઉઠો એટલે પહેલું કામ આ છે ને, આ પ્રયોગ 1 મહિના દિવસનો છે બરાબર, 1 મહિના દિવસનો પ્રયોગ છે। સવારે ઉઠો, નરેણા, ખાવા પીવાનું કંઈ નથી, ચા પાણી કંઈ પીવાનું નથી, અને વાવડિંગ અને વાવડિંગ અને જેઠીમધ આનો જે મિશ્રિત ભૂકો આપણે બનાવ્યો તો એ આમ 1 ચપટી લઈ લેવાનો છે પહેલે દિવસે, 1 ચપટી લઈ અને ખાઈ પાણી પી લેવાનું, ઠંડુ પાણી આપણે જે ગોરાનું હોય એ પી લેવાનું છે, કામ પૂરું। આવી જ રીતે પાછો સાંજે સુવા ટાઈમે પ્રયોગ કરવાનો, 1 ચપટી લઈ અને પી લેવાનું। રેડી? બીજો દિવસ ઉગે ત્યારે તમે જે માપ લીધો હતો ને એનાથી થોડુંક વધારી દેવાનું, થોડુંક એટલે થોડુંક માઇનોર। ત્રીજો દિવસ આવે ત્યારે થોડુંક વધારી દેવાનું। આમ દિવસે ને દિવસે 15 દિવસ થાય ને એટલે થોડી થોડી માત્રા વધારતી જવાની, અને 15 દિવસ પછી પાછી થોડી થોડી માત્રા ઘટાડતી જવાની। સમજી ગયા? બંને ટાઈમ આ રીતે માત્રા ઘટાડતી જવાની, માત્રા વધારતી જવાની, આવી રીતે આ બંનેને લેવાના છે બરાબર, પાણી સાથે, ઠંડા પાણી સાથે, બીજું કંઈ નહીં। હવે બીજું કે ભાઈ તો આમાં ધ્યાન શું રાખવું આપણે? સૌથી મહત્વની બાબત એ છે ને કે ભાઈ આમાં કઈ કઈ વસ્તુનો આપણે પરેજી પાડવાની છે મિત્રો, એ પણ તમને જણાવું। એ પહેલા એક વિનંતી છે, તમારા માટે બહુ સારા અમે પ્રયોગ લઈ આવવાનો પ્રયત્ન કરીએ તો વિડીયોને જરૂર લાઈક આપતા રહેજો, અને બીજું તમારા મિત્રોને મોકલજો। આપણા આયુર્વેદ લોકો જાણે ને એ મહત્વનું છે, બીજું કંઈ નહીં। રેડી? અને હા, સારી કોમેન્ટ કરજો મિત્રો, ઘણા બધા મિત્રો સારી કોમેન્ટ કરે છે, આપણે દરરોજ એક મિત્રને નામ પણ લઈએ છીએ બરાબર, એટલે સારી કોમેન્ટ જરૂર કરજો। ખૂબ ખૂબ આભાર। હવે વાત કરવી છે કે ભાઈ પહેલી વસ્તુ કે તમારે સૌથી વધારે ભાત લેવાના છે। આ 1 મહિનો દિવસ જ્યારે પ્રયોગ કરો ત્યારે રોટલા ખૂબ ઓછા બોલું છું, અને ભાતનું પ્રમાણ, ખીચડી ખાઈ શકો, ભાત ખાઈ શકો, વઘારેલા ભાત ખાઈ શકો બરાબર। બીજું ઘીનું પ્રમાણ, ભાત આરે ઘી તમે લઈ શકો। આ પ્રયોગ કરતા ને ત્યારે ઘીનો તો પ્રયોગ કરવો, ઘી ખાવું વધારે। મગ,
બરાબર. મગને બાફી અને ખાઈ શકો, પણ મગમાં મીઠું ઓછું, મીઠું નામ માત્ર ના પાડેલ છે આમાં શાસ્ત્રોમાં, તેમ કે મીઠુંનો પ્રયોગ જ નહીં કરવાનો, એટલે મીઠું નહીં ખાવાનું. આંબળા ખાઈ શકો, ખટાશ માટે આંબળાનો ભૂકો એમાં ભભરાવી શકો, બરાબર. એટલે આ 4 વસ્તુ ઉપર વધારે ભાર આપી છે. સાદો ખોરાક, બહારનું કંઈ પણ ખાવાનું નહીં, બધું બંધ, બરાબર, તો જ આ પ્રયોગની સફળતા મળશે. નહીતર પછી ન કહેતા કે ભાઈ અમે તો બહારનું બધું ખાતા હતા ને આ પ્રયોગ કર્યો પણ રિઝલ્ટ અમને ન મળ્યું. નહીં મળે. પણ આ નીતિ નિયમ પ્રમાણે કરશો. જો અહીંયા કટિંગ મૂકું છું બેયને. હવે સુશ્રુત ઋષિએ આપેલો જે પ્રયોગ છે એનું કટિંગ, પછી એનું અપનાવેલું ઝંડુ ભટ્ટનું કટિંગ મૂકું છું. બે વાંચો, વિચારો. આપણા શાસ્ત્રોમાં ઘણું બધું જ્ઞાન આપ્યું છે, બરાબર. એટલે આપણે એવા જ પ્રયોગો લઈને આવ્યા છીએ, એટલે તમને હું વારંવાર કહું છું તમે અમારી સાથે જોડાઈ જાઓ. બીજું, હરસ, બરાબર, આ કામ કેના ઉપર છે? ગ્રહણ શક્તિ, ધારણા શક્તિ વધારી દેશે તમારી, બરાબર. યાદ રાખવાની શક્તિ જેને ઓછી થઈ ગઈ વધી જાય. કૃમિ સાવ નાશ થઈ જાય, બરાબર. અને હા, આજે હું નાના બાળકોને જો કૃમિ હોય ને એના ઉપર પણ એક ઇન્સ્ટાગ્રામમાં એક સરસ મજાનો વિડીયો મૂકવાનો છું. એટલે તમે ઇન્સ્ટાગ્રામ મારી સાથે ન હોય તો જોડાઈ જજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, અથવા તો સર્ચ કરજો TR પ્રવીણ કરંગિયા, બરાબર. એટલે તમને મળી જશે. ઓકે, ખૂબ ખૂબ આભાર. સારામાં સારો વિડીયો છે, શેર કરજો, મિત્રોને જરૂર મોકલજો. એ જ આશા સાથે જય જવાન, જય કિસાન, જય હિન્દ.